આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં બનેલી એક ભયાનક દુર્ઘટનાએ આખા દેશમાં શોકની લાગણી ફેલાવી દીધી છે। હૈદરાબાદ બેંગ્લોર નેશનલ હાઈવે પર આવેલા ચેનટેકરો ગામ પાસે એક ખાનગી લક્ઝરી બસમાં અચાનક ભયાનક આગ લાગી ગઈ હતી। રાત્રિના સમયે જ્યારે તમામ મુસાફરો ઊંઘી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટનાએ ક્ષણભરમાં જ જીવલેણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આ લક્ઝરી એસી બસ કાવેરી ટ્રાવેલ્સ કંપનીનું હોવાનું જાણવા મળ્યું છે, જેમાં કુલ 40 જેટલા મુસાફરો સવાર હતા। રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ આ ઘટના બની હોવાનું મીડિયા અહેવાલોમાં સામે આવ્યું છે। બસ હૈદરાબાદથી બેંગ્લોર તરફ જઈ રહી હતી ત્યારે રસ્તા પર અચાનક એક મોટરસાઇકલ સામે અથડાઈ હતી। મોટરસાઇકલ બસની સાથે ટક્કર મારતા ચિંગારી ફાટી નીકળી હતી અને થોડા જ ક્ષણોમાં જ આખી બસ સળગીને રાખ થઈ ગઈ હતી। આ ઘટના વિશે વિગતવાર વાત કરીશું। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે મુસાફરોને કંઈ સમજવાનો મોકો જ ના મળ્યો। બસની અંદર બધા લોકો પોતાના બોક્સ જેવી બર્થમાં સૂતા હતા અને બસ ચારે બાજુથી લોક હતી। બહાર નીકળવાના દરવાજા પણ લોક થઈ ગયા હતા કારણ કે આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે મોટાભાગના મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા। આંખે જોનારો લોકો કહે છે કે થોડા જ મિનિટોમાં બસ આખી રાખમાં ફેરવાઈ ગઈ હતી। બચેલા લોકોના જણાવ્યા અનુસાર બસની અંદર ધુમાડો છવાઈ ગયો હતો અને બસમાં મુસાફરો ગભરાઈ ગયા હતા। કેટલાક લોકો બારી તોડવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ ગરમી એટલી ભયાનક હતી કે કાચ ઓગળી ગયા હતા।